નવસારી જિલ્લામાં હાલમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ડાંગરના પાકમાં મોટે પાયે નુકસાન થવા પામ્યું હતું, જેથી ખેડૂત દેવામાં ધકેલાઈ ગયો છે। ત્યારે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી સરકારને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવે। કોંગ્રેસે એ પણ જણાવ્યું હતું કે તાજેતરમાં આવેલા વાવાઝોડામાં કેરી અને ચીકુના ઝાડો જમીનદોસ્ત થયા હતા, પરંતુ હજુ સુધી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી। હવે ફરી કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોને તાત્કાલિક રાહત મળવી જરૂરી છે। કોંગ્રેસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર નહીં કરવામાં આવે તો જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવશે। ફોટો સેશન કરાવે છે અને પોતે ત્યાં ઊભા રહીને ખેડૂતોને આશ્વાસન આપે છે, પરંતુ ત્યારબાદ જ્યારે ચીખલીમાં વાવાઝોડું આવ્યું હતું કે બીજી ગયા વર્ષે કેરીનો પાક નિષ્ફળ ગયો હતો, ત્યારે ત્યાં આટાફેરા કરીને કલેક્ટર શ્રી હોય, મંત્રી શ્રી હોય કે ધારાસભ્ય શ્રી હોય એ ફોટા પડાવવા સિવાય કંઈ કરતા નથી। અને આ નફ્ફટ અને નિકમ્મી સરકાર કે જે ખેડૂત હોય કે બીજા કોઈ પણ પ્રશ્નોને ધ્યાને લેતી નથી અને સહાયની વાત તો દૂર રહી, પેકેજની વાત દૂર રહી અને લોકોને જૂઠા વાયદાઓ કરીને જે વાત સાઈડ કોર્નર કરે છે, સરકારને પણ અમારે આજે ચેતવણી આપવાની છે કે જો આવનારા સમયમાં આ ખેડૂતોને સહાય ચૂકવવામાં નહીં આવશે તો અમે અચોક્કસ મુદત માટે અમારા ધારાસભ્ય શ્રી અનંતભાઈની સાથે અને નવસારી જિલ્લાના ખેડૂતો અને નવસારી જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરવાના છે અને આ સરકારને કાન ખોલાવવાના છે કે તમે આ ખેડૂત જે જગતનો તાર જેમની સાથે અન્યાય કરી રહ્યા છે તેમના માટે તમે કંઈક વિચારશો અને વિચારવા માટે અમે મજબૂર કરશું। એની આજે અહીં જાહેરાત કરું છું। જો આવનારા સમયમાં સરકાર જાગશે નહીં તો એમણે આ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે, એ વાત નક્કી છે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને રોડ પર આવી ગયા છે। ખૂબ જ દયનીય પરિસ્થિતિઓ ઊભી થઈ છે। સરકારશ્રી તરફથી કલેક્ટરશ્રી હોય, મામલતદારશ્રી હોય કે સરકારના મંત્રીશ્રીઓ એ વિસ્તારમાં જાય છે અને ફોટો સેશન તો કરાવે છે, પરંતુ ત્યારબાદ રાહત પેકેજની કોઈ વાત થતી નથી અને ફોટો સેશન પૂરતી વાત સીમિત રહે છે। અત્યારે પણ મંત્રીશ્રી વિસ્તારમાં ગયા અને ફોટો સેશન કરાવ્યું, ખેડૂતનો પાક, ડાંગરનો પાક હાથમાં ઉઠાવીને બોલે છે કે વાસ આવે છે। ખરેખર વાસ આવે છે એ વાત એમની ખોટી છે। એ પાકને હાથમાં લઈને ખેડૂતની જે દયનીય પરિસ્થિતિ છે એને સમજવાની એ મંત્રીશ્રીએ જરૂર છે અને આવનારા સમયમાં અમે મંત્રીશ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે ખેડૂતો માટે કોઈ રાહત પેકેજની જાહેરાત કરાવે અને જો આવનારા સમયમાં ખેડૂતો માટે કોઈ રાહત પેકેજની જાહેરાત નહીં થશે તો અમે ધારાસભ્ય શ્રી અનંત પટેલના નેતૃત્વમાં અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરવાના છે। આ જ કલેક્ટર ઓફિસની સામે અમે અચોક્કસ મુદત માટે ઉપવાસ પર ઉતરીશું અને ખેડૂતોને કોઈ પણ ભોગે ન્યાય અપાવીને જંપીશું।